સુરતને સ્વચ્છતામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે, પરંતુ સુરતના અનેક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં સુરત મહાનગરપાલિકા નિષ્ફળ નીવડી હોય તેવું ઘાટ સર્જ્યો છે। સુરતના વરાછા વિસ્તારમાં આવેલા મોહનનગર સોસાયટીમાં અંદાજિત 150થી વધારે કારખાના આવેલા છે, જેમાં હીરા અને એમ્બ્રોઇડરીના મશીન આવેલા છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાને કારણે નરકાગાર સ્થિતિ જેવો માહોલ જોવા મળ્યો છે। મોહનનગર વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી રોડ બનાવવામાં આવ્યો નથી। ટીપી 17 પાસ તો કરવામાં આવ્યો, પરંતુ પ્રાથમિક સુવિધા આપવામાં આવી નથી। છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં ગટરિયા અને પૂરનું નિર્માણ થઈ ચૂક્યું છે। આજુબાજુની સોસાયટીઓના ગટર કલેક્શનનું જોડાણ મોહનનગરના કનેક્શનમાં સાથે આપી દીધા ગટરિયા પાણી રોડ ઉપર ફરી વળ્યા છે। છેલ્લા ઘણા સમયથી સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓને રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ પણ નિરાકરણ કરવામાં આવ્યું નથી, જેથી સ્થાનિકો રોષે ભરાયા હતા। એટલું જ નહીં, પરંતુ સ્થાનિક કોર્પોરેટરનું પણ સુરત મહાનગરપાલિકા અધિકારીઓ સાંભળવા ન હોય તેમ કોર્પોરેટર દ્વારા પણ વારંવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ કરવામાં આવ્યું ન હતું। હવે જોવાનું એ રહ્યું છે કે સુરત મહાનગરપાલિકાના નિભર અધિકારીઓ ક્યારે જાગશે અને ક્યારે આ લોકોને આ પરિસ્થિતિમાંથી મુક્તિ મળશે। હું મોહનનગર સોસાયટીનો પ્રમુખ છું અને સમસ્યા ગટરની મોટી પાયે પહેલેથી જ છે। અને જ્યારે કૃષ્ણનગરનું જોડાણ અમારી સોસાયટીની ગટરમાં જ્યારે આપ્યું, અધિકારીઓએ આપી દીધું છે। પહેલાં પાણી જતું હતું અને ઉત્તરમાં આજે અમારી ગટર લાઇનમાં જે પાણીનો નિકાલ એની કર્યો છે, ત્યારથી અમારી સમસ્યા મોટા પાયે તકલીફવાળી થઈ છે। અને ટીપી 17 એને ફેસિલિટી અમને આપવી પડે, છતાં આજે એ લોકો કોઈ સામું જોતા નથી, ધ્યાન પણ આપતા નથી। વારંવાર જઈએ છીએ। કાલે હું કાર્યપાલ ઇજનેરને વસાવાની આજે 5 વાગે મળી આવ્યો છું, મને કે નાઇટમાં આવશે, છતાં આજે કોઈ આવ્યું નથી। માંગણી આ ગટરનો પ્રશ્ન થોલ અને રોડ બે માંગણી કરી છે। આજે ઉલટું તકલીફ ઊભી કરી અને પછી બંધ કરી દીધું છે। જેથી ના ખોજ્યું હોત તોય અમારું હાલતું હતું। આમાં કારખાના જે માનો કે 100-150 તો અહીં પર મકાન છે અને પાછળનો રોડ લાગે છે અમને, એની હિસાબે અમને તકલીફ, એમાં 150 તો ઓછામાં ઓછા કારખાના ચાલે છે। કિરણ ખોખાણી, કોર્પોરેટર, વોર્ડ નંબર 5। આ મોહનનગર એટલે વરાછાનું હૃદય કહી શકાય। અહીંયા હારા શેઠિયાના જન્મ અહીંયા થયા છે। 30થી 35 વર્ષ જૂની અહીંની લાયન છે। અવારનવાર આ ગેમજીભાઈ કોરાટ અને એની જે સમિતિ મોહનનગર સોસાયટીની છે, ઘણી વખત અહીંયા રૂબરૂ મને બોલાવે છે, હું આવું પણ છું। અને અમારી અત્યારે જે એક રજૂઆત છે કે અઠવાડિયાથી આ રોડ ઉતારી દીધો છે, ખોદી નાખ્યો છે, તો જે 40 વર્ષ જૂની લાઈન છે, તો મારી એક માંગણી કાર્યપાલકશ્રીને પણ મેં કરી છે અને નગર નિયોજનમાં પણ કરી છે કે શરૂઆત પહેલાં તો અહીંયા ગટર લાઈન જ બદલવી પડે એમ છે, કારણ કે હીરાના કારખાના હતા પહેલાં, એટલે હીરામાં સમજી લો કે હીરાની સાફ સફાઈ માટે એસિડિક પાણીનો ઉપયોગ થતો હોય, એટલે લાઈન તો જ્યાં પણ ખોદે ત્યાંથી લીકેજ છે જ। એટલે પહેલાં રોડ બનાવતા પહેલાં લાઈન બદલવાની મારી ઉગ્ર રજૂઆત છે, કારણ કે આ લોકોએ હંમેશા સમયસર વેરો ટેક્સ ભર્યા છે, પણ જે માંગણી યથાયોગ્ય છે અને એમાં કોર્પોરેટર તરીકે હું એની હારે સહમત પણ છું, કારણ કે આ ટીપી 17 અને આ રોડ ટીપી રોડ બોલે છે, તો ટીપી રોડ એમાં જે સુવિધા હોવી જોઈએ, જે સમયસર હોવી જોઈએ, એ મળી નથી। ત્યારે સોસાયટી વતી અમે મેયર સાહેબને પણ રજૂઆત કરી, બધા સાથે લઈ જાય, પછી કાર્યપાલકની સામે પણ 25-30 જણા અહીંયાથી આવ્યા, રજૂઆત કરી, પણ જે સમયે થવું જોઈએ એ થતું નથી। પરિણામે આપ જોઈ શકો છો જે હાલાકી લોકોને ભોગવવી પડે છે, કારણ કે આપણે સ્વચ્છતામાં સુરત ભારતમાં જ્યારે પહેલા નંબરે હોય ત્યારે આપણા માટે એક શરમજનક કહેવાય કે આવી પરિસ્થિતિ ઊભી થતી હોય। માનવામાં નથી આવતું એવું નથી, પણ એની પ્રોસિજર જે છે તે અટપટી છે। પણ મારું માનવું એવું છે કે અમુક બાબત એવી હોવી જોઈએ કે જેને ઇમરજન્સી ધોરણે લેવી જોઈએ, કે જેનાથી કે આમાં તમે પેપરના જે કાંઈ એની કાર્યરીતિ આવતી હોય એમાં 15 દિવસ નીકળી જતો હોય, મહિનો નીકળી જતો હોય, પણ આવા કોઈ કેસ આવતા હોય તો એમાં મારું માનવું છે કે આને ઇમરજન્સી ધોરણે લેવું જોઈએ।